વાતાવરણ મસ્ત છે પણ કોઈ પતંગ દેખાય નહીં પાછળ. જુઓ. તો જય માતાજી, જય દ્વારકાધીશ અને હેપી ઉત્તરાયણ બધાને. આજે ઉત્તરાયણ છે તો આજે જઈશું મંદિરે દર્શન કરવા. આજે તહેવાર છે તો અહીંયા તો કોઈ પતંગ ચગાવાય નહીં. મંદિરે જઈને દર્શન કરીશું. હું બધું વિડીયોમાં તમને બતાવીશ કે કેવી રીતના કેમના જઈએ છીએ. ક્યુની સ્કૂલે લેવા આવ્યા છે, બહાર વેઇટ કરું છું. ક્યુને લેવા આવ્યા છે અને લઈને ઘરે જઈને તૈયાર થઈને તરત જ બધા મૂકી છું. હું તો તૈયાર છું, એને તૈયાર કર્યું. વાતાવરણ મસ્ત છે પણ કોઈ પતંગ દેખાય નહીં પાછળ. જુઓ. ક્યુને લઈ લીધો. જુઓ હવે જઈશું. જય માતાજી, જય દ્વારકાધીશ. જો અત્યારે અમે રેડી થઈ ગયા છે. હવે થોડીક વારમાં નીકળીશું. અમે જઈશું મંદિરે દર્શન કરવા. જય માતાજી, જય દ્વારકાધીશ. ફાઇનલી અમે પહોંચી ગયા છે મંદિર અને બસ થોડા ફ્રેશ થઈને પછી દર્શન કરીશું અને દર્શન કરીને પછી અહીંયા થોડું વિલિંગ રોડ ઉપર ફરીશું. મમ્મી પપ્પાને કંઈ ખાવું હશે તો ખવડાવીશ અને જોઈશું કે કેવી ઉત્તરાયણ છે અહીંયા વિલિંગ રોડ ઉપર. મંદિરના દાદરા. રણછોડરાય, જય રણછોડરાય. તો દર્શન કરી લીધા છે અંદર. પાછળ જોઈ શકો છો આખું મંદિર. સનાતન હિન્દુ મંદિર એ લિંગ રોડ ઉપર આવેલું છે અને અમે અવારનવાર આવતા રહીએ છીએ જ્યારે પણ મન થાય ત્યારે. વન ઓફ ધ મારું ફેવરેટ તલ ચીકી, સિંગ ચીકી દર ઉત્તરાયણમાં મમ્મી બનાવે. આ વખત મમ્મી અહીંયા હતા તો અહીંયા પણ મમ્મીએ બનાવ્યું. બહુ જ સરસ છે. એ લિંગ રોડ ઉપર આવી ગયા છે. લિંગ રોડ ફરીએ છીએ. જોવો છો તમે બધું જ. તમને એવું લાગે કે અમદાવાદમાં ફરતા હોય એવું. અને અમને ક્વાઇટ અહીંયા આગળ આવવાનું ગમે છે, મજા આવે છે. જુઓ મમ્મી પાછળ છે. મૂવી લેવા આવ્યા છે, પે કરી દીધા છે અને બસ વેઇટ કરીએ છીએ. અહીંયા પતંગો લગેલા છે અને અહીં થોડું એવું લાગે છે કે ઉત્તરાયણ છે. તમે જોઈ શકો છો મારી પાછળ. લેટ્સી મૂવી અને જલેબી ઓર્ડર કરી છે. ખાસ જલેબી છે મને બહુ ભાવે છે એટલે તો બસ ઓન ધ વે નાઉ. મૂવીઓ રહી ગયું છે. જોરદાર ગ્રેવીવાળું ઓર્ડર કર્યું છે અને સેવો પણ આપી છે જોડે અને જલેબી પણ ઓર્ડર કરી છે. બસ હવે મચ્ચા અહીંયા પણ મળી જાય છે. દોરી પતંગો ચગાવવું નથી કોઈ પણ મળી જાય છે. નાની નાની પતંગો સરસ છે. મસ્ત જગ્યા છે. બધું આપણું પાણીપુરી બધું જ મળે છે. જોરદાર છે. ખાઈ લીધું છે મસ્ત. દાબેલી ને વડાપાઉં ને પાણીપુરી ને બધું મમ્મી પપ્પાને ખવડાવ્યું. હવે જઈશું આગળ ફરીશું. વિલિંગ રોડ ઉપર શોપિંગ કરીશું. હેલિકોપ્ટર ફરે કે નહીં દેખાતું હોય તો પણ બહુ મસ્ત છે. જામફળ લઈ જઈશું એકદમ સરસ. સોઈલિંગ રોડ ઉપર આવ્યા છે તો મસ્ત જામફળ છે એકદમ સરસ. સ્ટીક સિંગો પણ મળી ગઈ છે. પપ્પાને ભાવે છે લઈ લઈશું. આપણી ફેવરેટ વસ્તુ મળી ગઈ છે સિંગોરા. 699 એટલે જોઈએ કેટલાના થાય તો લઈએ તો ખરા. ચેતુ માટે થોડું પેક કરવા માટે આવ્યો છું પટેલમાં. તેના માટે પણ કંઈક લઈ જઈશું. અને નિયરલી દાંત થવા માંડી છે તો મમ્મી પપ્પા આગળ ગયા છે અને હું અહીંયા પાર્સલ માટેની વેઇટ કરીને ઊભો છું. જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીને પાછા મંદિરે આવ્યા, દર્શન કર્યા. કીયું અહીંયા બહુ સરસ રમે છે અને બહુ જ મસ્ત શાંતિનો અનુભવ થાય છે અહીંયા. એકદમ સરસ મજા આવે છે ને કીયું. યસ, વી આર એન્જોયિંગ રિયલી. ત્યાં નીકળી ગયા છે ઘર જવા માટે પણ ટ્રાફિક બહુ જ બધું છે એટલે કદાચ 1 કલાક 2 કલાક એક્સ્ટ્રા થઈ જશે પણ પહોંચી જઈશું ઘેર વહેલા.
અંત હવે આવું છે લંડનનું વેધર. સવાર તડકો હતો, અત્યારે વરસાદ પડે છે, ડ્રિઝલિંગ, ઝરમર. તો બસ આ એન્જોય કરતા જઈએ છે. જય માતાજી. હેલો, જય માતાજી. તો હમણાં જ અમે ઘેર પહોંચી ગયા છે. હવે થાકી તો બહુ ગયા છે જબ્બર. ટ્રાફિક બહુ જ હતું. અઢીની જગ્યાએ 1 કલાક એક્સ્ટ્રા થઈ ગયો, એટલે 3.5 કલાકની જલ્દી થઈ ગયા. પણ ઘરે પહોંચી ગયા છે અને બહુ જ હેપી છું કે આજના તહેવારના દિવસે માતાજીને મારી જતાં પહેલાંય માતાજીને પગે લાગવાનું, આવીને પણ માતાજીને પગે લાગવાનું. શું લાગ્યું બધું? મસ્ત. બહુ દિવસ પછી જામફળ જોવા મળ્યા, સિંગોડા જોવા મળ્યા. નાઈસ. સરસ લઈને આવ્યા છો ને તમે તો. ગવા લાયા છો, પછી આ સિંગો મસ્ત લાયા છો, ગ્રીન. અને આ ફેવરેટ પત્તરવેલી. અને એ બી કેટલા છે? 1 અને 2 ટીન. અરે 3 ટીન લાયા છે. નાઈસ. તુવેરે તો અહીં જોવા મળતી જ નહીં. નાઈસ. ચલો, ફ્રોઝન આ ટીન છે અને આ ફ્રોઝન. સરસ. બધું બહુ લઈ ગયા ની. નાઈસ. પ્રસાદ મંદિરમાં સેવ અને જલેબી. અને મારી ફેવરેટ જલેબી. આઈ લવ ઇટ. જલારામ સ્વીટ માર્ટની જલેબી છે. નાઈસ. આ છે સમોસા. ઓ વાવ. So this is also one of the favorite. આ પણ બહુ સરસ. ઇન્ડિયામાં તો બહુ ખાઈએ, અહીંયા નાના રોલ આવે છે, પણ આ પણ મજા આવે ખાવાની. જુઓ, માતાજીનો પણ થાળ ધરાવે છે. ઊંધિયું, જલેબી, પૂરી, જોરદાર. જય માતાજી. બધું પરવારી ગયા, જમી લીધું, એન્જોય કર્યું જબરજસ્ત. આજે ઉત્તરાયણનું સેલિબ્રેશન કર્યું, પતંગ ચગાવ્યા વગર. ખાવા પીવાનું ને ઊંધિયું લાયા ને જલેબી લાયા ને બધું બહુ એન્જોય કર્યું. બાકી હવે પછીના બ્લોગમાં મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. બધાને થાકી ગયા છે, સુઈ જઈશું.